ભાવનગરના એક ગામડામાં હું મળી કંચનબેનને. મળતા વેત જ બહેનના આંખોમાંથી આંસુ એ રીતે વહેવા લાગ્યા જાણે વર્ષોથી બાંધી રાખેલો બંધ તૂટી ગયો હોય. તેઓ સ્વસ્થ થયા ને પોતાના જીવનની વાર્તા માંડી. દીકરી 2 મહિનાની હતી ને પતિ જેને પરમેશ્વર માનતી તેઓ મારા પર વારંવાર હાથ ઉપાડતા. એ જમાનામાં છૂટાછેડા એક કલંક કહેવાતું હોવા છતાં મારા મા બાપે મારો સાથ આપ્યો. મા બાપના ગયા પછી મેં મારી દીકરીના સપના પૂરા કરવા માટે ભારે મજૂરી કામ કર્યું, પણ ખાલી બરણીઓની જેમ અમારું જીવન પણ ખાલી ખમ રહી ગયું. ત્યાં તો તેની વહાલસોઈ દીકરી બોલી પડી કે નિશાળે જતી ત્યારે વકીલ બની મારી માં જેવી ઘણી બહેનોને મદદરૂપ થવાના સપનાઓ જોતી. ત્યારે માં કહેતી કે જે ઘરમાં પૂરતું ખાવાનું પણ ના હોય તેમને સપનાઓ જોવાનો ક્યાં અધિકાર છે. હું થોડી જ વારમાં નેચરલ નેસ્ટની રાશન કીટ સાથે પરત ફરી ત્યારે જાણે હવામાનમાં પલટો આવ્યો હોય તેમ બહેનના આંસુ સ્મિતમાં ફેરવાઈ ગયા. મેં કહ્યું કે તમને 1 વર્ષ સુધી નેચરલ નેસ્ટ તરફથી કરિયાણું મળતું રહેશે. આ વાત સાંભળતા જ તેમણે કહ્યું કે તમે અમને રાશન કરતા વધુ આપ્યું છે. તમે એક માની ચિંતા દૂર કરી છે કે કાલે જમવાનું બનશે કે કેમ. મેં વિદાય લીધી ત્યારે બહેને ખુશખુશાલ ચહેરા સાથે કહ્યું કે નેચરલ નેસ્ટે અમારા જીવનને ફરી એકવાર સપનાઓ જોવાની હિંમત આપી છે.